चले भाई चैप्टर स्टार्ट करिए। ओके, तो नवुं चैप्टर लखो, नवा चैप्टर नाम लखो उष्मा गति शास्त्र, थर्मोडायनेमिक्स। थर्मोडायनेमिक्स ચેપ્ટરના નામમાં જ આવે છે ઉષ્મા, ઉષ્માની ગતિ, હે ને? ચેપ્ટરનું જે નામ છે એ ચેપ્ટરનું નામ છે ઉષ્મા ગતિ શાસ્ત્ર, और ચેપ્ટરના નામથી જ ખબર પડે છે કોની ગતિ જોવાની છે? અરે બોલો, ઉષ્માની ગતિ। ઉષ્મા यानी एक પ્રકારથી શું કહેવાય? એનર્જી, એનર્જી ઉર્જા। તો મને એવું બતાવો કે એવું કહો કે ઉર્જા ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય? હાઈ એનર્જી ટુ લો એનર્જી કે લો એનર્જી ટુ हाई एनर्जी? लो एनर्जी टू, अरे वेरी गुड, गजब के बेकार बच्चे हो आप। अच्छा मुझे एक बात बताओ कि एक पात्र गरम છે, આ પાત્ર ગરમ છે, આનું ટેમ્પરેચર જે છે, માન લો કે આ બોટલ છે પાણીની, હવે આનું ટેમ્પરેચર જે છે એ એવું मान લે કે 100 ડિગ્રી સેલ્સિયસ છે, ठीक है, और મારું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે, ठीक है। સર પકડી ના શકો તમે બોટલ આટલું હોય તો, પણ માન લેવા માટે કહું છું કે આ 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે, મારું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે, કોના પાસે ઉર્જા વધારે હશે, ઉષ્મા વધારે હશે? બોટલ પાસે। તો મારાથી ઉર્જા આમાં જશે બોટલમાં કે બોટલથી ઉર્જા મારામાં આવશે? મને ગરમ લાગશે કે બોટલને ગરમ લાગશે? અરે મને ગરમ લાગશે। મીન્સ હાઈ એનર્જી ટુ લો એનર્જી તરફ એનર્જીનું શું થયું છે? ટ્રાન્સફર। એટલે ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થાય? ફ્રોમ હાઈ ટેમ્પરેચર ટુ। તો આ આખા ચેપ્ટરમાં આપણે ઉષ્માની ગતિ જ સમજવાની છે કે કોઈ પણ પ્રકરણ થાય, કોઈ પણ પ્રોસેસ થાય તો એ બેઝિકલી બે પ્રકારના હોઈ શકે, કાં તો ઉષ્મા શેપક કાં તો ઉષ્મા શોષક। અરે આવું જ હોય। मान लो કે ઉષ્મા શેપક પ્રકરણ છે, તો ઉષ્મા શેપક પ્રકરણમાં શું થશે કે જ્યારે પ્રકરણ થઈ રહ્યો છે ને એ દરમિયાન ઉર્જા મુક્ત થશે। કેમિસ્ટ્રીમાં રાસાયણિક પ્રક્રિયાઓ આવશે, રિએક્શન આવશે, તો એ રિએક્શન પૂર્ણ થાય જ્યારે પ્રક્રિયકથી નિપજ બદલાઈ જાય, પ્રક્રિયકથી નિપજ બની જાય, તો એ દરમિયાન ઉષ્માનું મુક્ત થવું એટલે પ્રક્રિયા કેવી? ઉષ્મા શેપક। આવી જ રીતે પ્રક્રિયકથી નિપજ બનાવવા માટે પ્રક્રિયક પાસે ઉર્જા ઓછી છે, એ નિપજમાં ફેરવાઈ શકતો નથી, તો મારે શું કરવું પડશે? પ્રક્રિયકને ઉર્જા આપવી પડશે, તો એ પ્રક્રિયા શું થશે? ઉષ્મા શોષક। તો આ ચેપ્ટરમાં બે પ્રકારની મેઇનલી રિએક્શન આવશે, और આખા ચેપ્ટરમાં આપણે એ જ જોવાનું છે ઉષ્માની ગતિ ક્યાંથી ક્યાં, ઉષ્મા મુક્ત થઈ કે ઉષ્મા આપવી પડે, એટલા માટે ચેપ્ટરનું નામ શું પડ્યું છે? ठीक है, હવે એના અમુક બેઝિક ટર્મિનોલોજી છે એ તમે સમજી લો। અચ્છા, અહીંયા એક પોઈન્ટ હજી છે, ઉર્જાના જુદા જુદા સ્વરૂપ હોય છે, જેમ કે ગતિજ ઉર્જા હોય, જેમ કે સ્થિતિજ ઉર્જા હોય, નહીં? પછી યાંત્રિક ઉર્જા હોય, પણ આ ઉર્જાના બધા સ્વરૂપ, વિદ્યુત ઉર્જા હોય, પણ આ ઉર્જાના બધા સ્વરૂપ જે છે એકબીજામાં બદલાયા કરે છે, એકબીજામાં કન્વર્ટ થયા કરે છે। જેમ કે રાસાયણિક ઉર્જા હશે, કોઈ કેમિકલ રિએક્શન થાય છે તો પ્રક્રિયકો પાસે જે ઉર્જા હશે એ પ્રક્રિયકો પાસે ઉર્જા કઈ હશે? રાસાયણિક ઉર્જા, નહીં? હવે માન લો કે મિથેન છે, મિથેનનું આપણે દહન કરાવ્યું, મૂળ સંકલ્પનામાં આપણે જોઈને જ આવ્યા છીએ, મિથેનનું દહન કરાવીએ તો CO2 મળે વત્તા H2O મળે, તો મિથેન એક ઈંધન છે, એક બળતણ છે, એનું આપણે દહન કરાવીએ છીએ તો CO2 વત્તા પાણી તો મળી રહ્યું છે, એના જોડે જોડે ઉર્જા પણ મુક્ત થઈ રહી છે। તો મિથેનની જે રાસાયણિક ઉર્જા છે એ દહન ઉર્જામાં ફેરવાય છે, એ ઉર્જા મુક્ત કરે છે ને ભાઈ, બરોબર? તો એ ઉષ્મા મળે છે આપણને, ખ્યાલ આવે છે? તો ઉર્જાનો એક સ્વરૂપ જે છે ઉર્જાના બીજા સ્વરૂપમાં બદલાયા કરે છે। હવે આ ચેપ્ટરના અંદર તમને અમુક બેઝિક ટર્મિનોલોજી વારે ઘડીએ વપરાશે, કે વારે ઘડી ઉપયોગમાં લેવામાં આવશે। એટલે આ ચેપ્ટર શીખતા પહેલા સૌથી પહેલા આ ચેપ્ટરમાં જે ટર્મિનોલોજી વપરાય છે, જે શબ્દો વપરાય છે એ આપણે શીખવા જરૂરી છે, ठीक है। આમાં સૌથી પહેલા જે આવે છે એ આવે છે પ્રણાલી, पर्यावरण અને ब्रह्मांड। प्रणाली नाम सुन के खुश मत हो, बात को समझो। प्रणाली ये प्रणाली वो नहीं है जो तू समझ रहा है, ठीक है।
प्रणाली क्या है? प्रणाली એટલે સિસ્ટમ. નાઉ સિસ્ટમ કોને કહેવાય? તો સિસ્ટમ એક એવો ભાગ છે જેના ઉપર આપણે અભ્યાસ કરવાનો છે, જેના ઉપર આપણે અવલોકન કરવાનું છે. માન લો કે આ ચોપડો છે, લાય બેટા આ ચોપડો લાય, આ ચોપડો છે. હવે આ ચોપડો મારા પાસે એક સિસ્ટમ છે. તો આ ચોપડાનું કલર કયું છે, આ ચોપડામાં પેजेस કેટલા છે, આ ચોપડામાં કઈ લખ્યું છે કે નથી લખ્યું, આ બધું જો હું અભ્યાસ કરું તો આ મારા માટે શું થઈ ગયો? सिस्टम. ले भाई सिस्टम पकड़ तेरा. अब सुनो, ये मेरे पास में बोतल है और ये बोतल पानी की है. समझ रहे हो बात? हाँ, ज्यादा मत समझना. अब ये बोतल पानी की है तो इसके अंदर जो पानी भरा हुआ है, अब वो पानी कितना है, उसका कलर कौन सा है? सर पानी का तो कोई कलर नहीं होता, कलर तो दूसरा होता है. बात को समझो. तो अंदर जे पानी भरेલું છે એનું હું અભ્યાસ કરું તો એનું શું કહેવાય? આ મારા માટે શું કહેવાશે? સિસ્ટમ, પ્રણાલી. બરોબર. હવે એ પાણી કેટલું ભરેલું છે, કેટલું કદ છે, કેટલું તાપમાન છે, આ બધો જ અભ્યાસ હું પ્રણાલી ઉપર કરીશ. પ્રણાલી એટલે અગેન કહી રહ્યો છું સિસ્ટમ. અભ્યાસ કોનો કરવાનો? ગુજરાતીમાં નહીં જવાનું, ઇંગ્લિશમાં જવાનું. કોનો અભ્યાસ કરવાનો? સિસ્ટમનો અભ્યાસ કરવાનો છે. ખબર પડે છે? અરે બોલો. હવે આ સિસ્ટમ સિવાયનો જેટલો પણ કોઈ ભાગ હોય, સિસ્ટમ સિવાય કોઈ પણ ભાગ હોય, એ ભાગને કહેવામાં આવે છે પર્યાવરણ. સર ક્યાં સુધી पर्यावरण? खाली आ रूम, आ क्लासरूम? ना भाई, ये पूरा विश्व आ गया उसके अंदर. ये अगर सिस्टम है तो इसके लिए पूरी हद, पूरा बाकी का पूरा भाग वो क्या कहलाया जाएगा? पर्यावरण. तो केमिस्ट्रीમાં આ હવે રાસાયણિક રિએક્શન હોય તો કોઈ ટેસ્ટ ટ્યુબમાં, કોઈ પાત્રમાં તમે પ્રક્રિયા જ્યારે કરાવી રહ્યા છો તો પ્રક્રિયક ભેગા થઈ પ્રક્રિયા કરે, પ્રક્રિયક ભેગા થઈ શું કરે? પ્રક્રિયા કરે. પ્રક્રિયા કરીને શું બનાવે? નિપજ. તો એ જે પાત્રનો તમે અભ્યાસ કરશો, એ પ્રક્રિયાનો અભ્યાસ કરશો કે એ દરમિયાન ઉષ્મા મુક્ત થઈ કે ઉષ્મા આપવી પડી, એને જ શું કહેવામાં આવે છે? સિસ્ટમ. આપણા માટે જે પાત્રમાં પ્રક્રિયા થઈ રહી છે એને શું કહીશું આપણે? સિસ્ટમ. और એના સિવાયનો જેટલો પણ ભાગ હશે એ શું હશે? અરે સમજાઈ ગયું? હજી તમને હું સમજાવી દઉં છું. હા, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે છે નાનું? હે? हैप्पी बर्थडे टू यू. चलो भाई. तो भैया इसके अंदर जो गैस भरी हुई है वो मेरे लिए क्या हो गया? सिस्टम. इसके बाहर का जितना भी भाग है वो मेरे लिए क्या हो गया? अब बात आती है रेखा. ये रेखा वो नहीं है जो तू समझ रहा है, इसीलिए ज्यादा गुजराती पे जोर मत दो, जाओ इंग्लिश पर. ठीक है? बाउंड्री. तो बाउंड्री એટલે ત્રીજો શબ્દ જે આવે છે, એટલે વળી સીમા નવો શબ્દ લાયો. આ ચેપ્ટરમાં મોજે મોજ છે. પ્રણાલી, રેખા, सीमा. हाँ, कितना बड़ा नाम आई गया है. बच्चों के, लड़कों के चेहरे पे खुशी खुशी है. वाह. अब इधर ये खुशी, कहीं पर भी बच्चे तो नाम ढूंढ रहे हैं. ये देखो 11, 12, 17, 18 साल में बात कमाल है. मतलब मैं बोल रहा हूं और नाम ढूंढ रहे हैं. और इसका चेहरा तो देखो लाल हो गया है. इधर ध्यान दो भाई. तो आ बलून ना अंदर जे गैस भरेली छे શું છે? સિસ્ટમ. એના બહારનો આખો ભાગ શું છે? और પ્રણાલી એટલે કે અંદરની જે ગેસ છે અને બહારનું જે વાતાવરણ છે એને અલગ કરે છે આ બલૂનની સરફેસ. એટલે શું કહેવામાં આવશે એને? બાઉન્ડ્રી, સીમા, હદ, રેખા. ખબર પડે છે? લાય ભાઈ લાય. હેપી બર્થડે. હવે રેખા અને એટલે કે પ્રણાલી અને પર્યાવરણ બંને શું થઈ ગયું? ભેગું થઈ ગયું. તો જ્યારે પણ પ્રણાલી અને પર્યાવરણ ભેગું થઈ જાય તો એને કહેવામાં આવે છે બ્રહ્માંડ. શું કહેવામાં આવે છે?
તો પ્રણાલીની વ્યાખ્યા અહીં લખેલી છે, વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદ રેખાથી અલગ થયેલો હોય છે અને જેના ઉપર પ્રયોગ કરવામાં આવે, જેનું અવલોકન કરવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે? પ્રણાલી. વિશ્વના પ્રણાલી સિવાયનો ભાગ, સિસ્ટમ સિવાયનો ભાગ જે પ્રણાલી સાથે આંતરક્રિયા કરી શકે, આંતરક્રિયા મીન્સ ઉર્જા ટ્રાન્સફર કરી શકે, ખબર પડે છે? તેને શું કહેવામાં આવે છે? પર્યાવરણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પ્રણાલીની પડોશમાં અવકાશનો જેટલો પણ વિસ્તાર હોય એ આખાને શું કહેવામાં આવે છે? पर्यावरण. बात आ गई हद रेखा, मैंने आपको समझा दिया है. प्रणाली અને પર્યાવરણને છૂટું કરે એ કોણ? હદ રેખા, જેને શું કહેવામાં આવે છે? બાઉન્ડ્રી. જેમ કે અહીંયા સપોઝ કે આ કેટલીમાં ચા ભરેલી છે, તો જે કેટલીની આખી બાઉન્ડ્રી છે એ શું થઈ ગઈ? હદ રેખા. અંદરની જે ચા ભરેલી છે એ શું થઈ ગયું? બહારનો જે વાતાવરણ છે એ શું થઈ ગયું? અરે સમજાય છે ભાઈ? આવી જ રીતે આ પણ કપમાં ચા ભરેલી હોય તો અંદર જે ચા ભરેલી છે સિસ્ટમ, ગેસ સિલિન્ડર હોય, બાટલો હોય, બાટલો કયો? હા, તો આના અંદર જે ગેસ ભરેલી છે એ સિસ્ટમ, એના બહારનો ભાગ, ઓર જે બાટલાની આખી સરફેસ છે, ખબર પડે છે? તો 3 વર્ડ મને તમારા ક્લિયર દેખાય છે. કયા કયા? સિસ્ટમ, જેના ઉપર શું કરવાનું છે? અભ્યાસ. પછી શું છે? સિસ્ટમ સિવાયનો બાકીનો ભાગ. और પ્રણાલી અને પર્યાવરણને છૂટી પાડે એ કોણ? બાઉન્ડ્રી જે હોઈ શકે છે ને એ કાલ્પનિક પણ હોઈ શકે છે અને વાસ્તવિક પણ હોઈ શકે છે. જેમ કે આટલા આખા ભાગમાં તમને જે બાઉન્ડ્રી દેખાય છે એ આખી વાસ્તવિક છે. હવે આ રકાબી, આ જે કેટલી છે યા આ કપ છે, એ કપ ઉપર જે ચા ફિનિશ થાય, જે જગ્યાથી ચા પૂરી થાય, એ જગ્યા ઉપર પણ સિસ્ટમ તો ચા છે, એના ઉપરનો ભાગ શું છે? પર્યાવરણ. તો ચા અને એટલે કે સિસ્ટમ અને પર્યાવરણને જે અલગ કરે છે ઉપરની સરફેસ, જે સૌથી ટોપ મોસ્ટ સરફેસ હશે, એને બાઉન્ડ્રી કહીશું. પણ એ બાઉન્ડ્રી કેવી હશે? કાલ્પનિક. સમજાય છે? બેઝિક વર્ડ છે. પછી મેં તમને બતાવી દીધું છે કે પ્રણાલી વત્તા પર્યાવરણ. સપોઝ કે આપણા પાસે એક કોનિકલ ફ્લાસ્કના અંદર એક લિક્વિડ ભરેલો છે જેના ઉપર આપણે અભ્યાસ કરવાનો છે. આ પ્રણાલી છે. તો આનો આખો ભાગ, બાકીનો જે ગ્રીન કલરનો ભાગ બતાવેલું છે એ શું છે? અરે બોલો. આ પ્રણાલી, આખો ભાગ પ્રણાલી પ્લસ પર્યાવરણ. ખબર પડી ગઈ ભાઈ? તો સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ યોર યુનિવર્સ. ક્લિયર બધાને? ચલીએ આગળ વધીએ છીએ. હવે અમુક શબ્દો હજી આવે છે. પ્રણાલીના પ્રકાર, ટાઈપ્સ ઓફ સિસ્ટમ. જે આપણે અભ્યાસ કરીશું કેમિસ્ટ્રીના અંદર, જેટલી પણ ટાઈપ ઓફ સિસ્ટમ આવશે એ ટોટલ 3 પ્રકારની હોય છે. એ 3 પ્રકારની સિસ્ટમ કઈ કઈ? સૌથી પહેલા આવે છે ખુલ્લી પ્રણાલી, ઓપન સિસ્ટમ. ઓપન સિસ્ટમ કઈ રીતે? મીન્સ કે અહીંયા ચા મૂકેલી છે ખુલ્લા કપમાં, આનું તાપમાન માની લો કે હાલ 100 ડિગ્રી સેલ્સિયસ છે, 100 ડિગ્રી સેલ્સિયસ અહીંયા ટેમ્પરેચર છે, और બહારનું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે. તો મને કહો, પર્યાવરણનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ, પ્રણાલીનું તાપમાન, તો ઉષ્મા ક્યાંથી ક્યાં જશે? હાઈ ટેમ્પરેચર ટુ, યાની પ્રણાલીથી ઉષ્મા ક્યાં જવાની છે? પર્યાવરણ. શું માત્ર ઉષ્મા જ બહાર જાય કે અમુક જે વેપર્સ હશે એ પણ બહાર જશે? અરે જાય કે ના જાય? કેમ કે પ્રણાલી ખુલ્લી પ્રણાલી છે. તો આ સિસ્ટમ સરાઉન્ડિંગ સાથે ઉષ્માનું તો આદાન પ્રદાન કરી શકે છે, એઝ વેલ એઝ અહીંયા જથ્થાનું. સપોઝ કે તમે એક પાત્રમાં, ખુલ્લા પાત્રમાં ગરમ પાણી મૂકી દો, તો થોડીક વારમાં એ ગરમ પાણી, થોડીક વાર રવા દો, તો થોડીક વારમાં એ ગરમ પાણી શું થઈ જાય? ઠંડુ થઈ જાય કે ના થઈ જાય? ઠંડુ થઈ જાય છે મીન્સ એની ઉષ્મા ક્યાં ગઈ? પર્યાવરણમાં. એઝ વેલ એઝ અમુક વોટર વેપર્સ ક્યાં જશે? એ પણ જશે. અરે હા કે ના? તો જ્યારે પણ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો અને જથ્થાનો
બંનેનો આદાન પ્રદાન થતો હોય. આદાન પ્રદાન મીન્સ પ્રણાલીથી પર્યાવરણમાં આવી શકે, પર્યાવરણથી પ્રણાલીમાં પણ જઈ શકે. તો આવી પ્રણાલીને શું કહેવામાં આવે છે? ઓપન સિસ્ટમ. ઓપન સિસ્ટમ એક એવો સિસ્ટમ છે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાનો આદાન પ્રદાન થાય અને જથ્થાનો પણ આદાન પ્રદાન થાય. આવી જ રીતે બીજું આવે છે બંધ પ્રણાલી, ક્લોઝ સિસ્ટમ. માન લો કે એક કુકરમાં તમે પાણી ગરમ કરો, એક કુકર હોય ને, ઠીક છે, એના અંદર પાણી ગરમ કરીને મૂકી દો. શું આ પાણી ઠંડુ નહીં થાય? અરે થશે કે નહીં? થશે. યાની અહીંથી ઉષ્મા, કુકરથી જે ઉષ્મા છે એ ક્યાં જશે? પર્યાવરણ. પણ જે વોટર વેપર્સ બનશે, કેમ કે કુકર તો ઉપરથી ક્લોઝ છે, બોલો, તો વોટર વેપર્સ બહાર જવાના નથી. તો કોનું આદાન પ્રદાન થઈ રહ્યું છે? ઉષ્માનું, ઉર્જાનું આદાન પ્રદાન થઈ રહ્યું છે, પણ કોનું આદાન પ્રદાન નહીં થાય? તો જ્યારે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાનું અથવા ઉષ્માનું આદાન પ્રદાન થતું હોય પણ જથ્થાનું આદાન પ્રદાન ન થતું હોય તો એ પ્રકારની પ્રણાલીને શું કહેવામાં આવે છે? બંધ પ્રણાલી, ક્લોઝ સિસ્ટમ. અરે ખબર પડી ગઈ. આવી જ રીતે થર્ડ આવે છે કયું? નિરાલી. જો બહુ નામ આવશે તું ખુશ થઈ જશે. નિરાલી પ્રણાલી, એને કહેવામાં આવે છે આઇસોલેટેડ સિસ્ટમ. ના, આઇસોલેટેડ સિસ્ટમ કઈ રીતે હોય છે? સપોઝ કે તમે થર્મસના અંદર ચા મૂકી દો કાં તો ગરમ પાણી મૂકી દો. થર્મસના અંદર, થર્મસ ખબર છે ને બધાને? તો એના અંદર જો તમે ગરમ ચા અથવા ગરમ પાણી મૂકેલું હોય તો શું ઉષ્મા બહાર આવશે? ના આવે. ઉષ્મા ના આવે અને ઉપરથી ક્લોઝ છે તો વોટર વેપર્સ પણ બહાર જવાના નથી. તો આવી પ્રણાલી જેના અંદર પર્યાવરણ સાથે ન તો ઉષ્માનું આદાન પ્રદાન થાય ન જથ્થાનું આદાન પ્રદાન થાય એવી પ્રણાલીને શું કહેવામાં આવે છે? અરે સમજાય છે? તો ટોટલ 3 પ્રકારની પ્રણાલી થઈ. એક ઓપન સિસ્ટમ, બીજું, ત્રીજું, જે ઓપન સિસ્ટમ હોય એના અંદર ઉષ્માનો આદાન પ્રદાન થશે અને જથ્થાનો પણ આદાન પ્રદાન થશે. જે બંધ પ્રણાલી હશે એના અંદર માત્ર ને માત્ર ઉષ્માનો કાં તો ઉર્જાનો આદાન પ્રદાન થશે. કોનું આદાન પ્રદાન ના થાય? જથ્થાનું આદાન પ્રદાન ના થાય. ઓર થર્ડ જે છે નિરાલી પ્રણાલી, એ નિરાલી પ્રણાલીમાં ન તો ઉર્જાનું આદાન પ્રદાન થતું હોય ના તો જથ્થાનું. તો આવી પ્રણાલીને શું કહેવામાં આવે છે? ફટાફટથી લખી કાઢો. ચલો ભાઈ, લખાઈ ગયું. બલૂન સાથે રમ્યા છો ક્યારે? મજા આવે છે નહીં બહુ? ચલિए भाई, नेक्स्ट आई जाओ. इधर ध्यान दो. બધા જ વિદ્યાર્થી મિત્રો આ બાજુ ધ્યાન દો. નાઉ હવે એક શબ્દ આવે છે પ્રણાલીની અવસ્થાઓ. પ્રણાલીની અવસ્થાઓ. આપણે આને પ્રણાલી માની લઈએ. એના અંદર ગેસ ભરેલી છે. અરે ગેસ હોય તો જ ફૂલેલું છે ને ભાઈ, બરોબર? તો આને આપણે પ્રણાલી માની લઈએ છીએ. હવે આના અંદર જે ગેસ ભરેલી છે, જે વાયુ ભરેલી છે, એનું કંઈક ને કંઈક પ્રેશર હશે, દબાણ. અરે હોય ને. એઝ વેલ એઝ આના અંદર જે ગેસ ભરેલી છે એનું કંઈક ને કંઈક કદ હોય, કંઈક ને કંઈક એ વાયુનું તાપમાન પણ હોય, એઝ વેલ એઝ કંઈક ને કંઈક વાયુનો જથ્થો પણ હોય, વાયુના મોલ પણ હોય. અરે હોય કે ના હોય? તો જો આ પ્રણાલીનું આપણે પ્રેશર મેઝરમેન્ટ કરી લઈએ, જો એનું વોલ્યુમ મેઝરમેન્ટ કરી લઈએ, જો એમાં રહેલા જથ્થાનું મેઝરમેન્ટ કરી લઈએ અથવા એનું તાપમાન મેઝરમેન્ટ કરી લઈએ તો પ્રેશર, વોલ્યુમ, મોલ, ટેમ્પરેચર આ બધા જ પ્રણાલીની અવસ્થાઓને શું કરે છે? દર્શાવે છે કે પ્રણાલી કઈ પરિસ્થિતિમાં છે, સિસ્ટમ કઈ રીતે હાલ કઈ કઈ કન્ડિશન ધરાવી રહ્યો છે, કયું પ્રેશર છે, કયું વોલ્યુમ છે, કયું ટેમ્પરેચર છે. ખબર પડે છે? તો એ મેઝરમેન્ટ કરવા યોગ્ય જે પણ પરિમાપ છે એને કહેવામાં આવે છે પ્રણાલીની અવસ્થાઓ. જેમાં મેઇનલી કયા કયા આવી ગયા? પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર અને મોલ.
પછી આગળ જુઓ. હવે બે શબ્દો આવે છે, સ્ટેટ ફંક્શન એન્ડ પાથ ફંક્શન. અવસ્થા વિધેય અને પથ વિધેય. હવે થર્મોડાયનેમિક્સમાં અમુક ગુણધર્મો એવા આવશે જે માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે. એ ફેરફાર કઈ રીતે કરવામાં આવ્યું છે એના ઉપર આધાર ન રાખતે તેવા ગુણધર્મોને શું કહેવામાં આવે છે? અવસ્થા વિધેય. ચલો ભાઈ, આપકા નામ ક્યા હૈ? मीत. तो मीत ने मैं कीधु भाई मीत तू बाजार में जा, कोई पण धंधो कर, कोई पण बिजनेस कर और મને 500 રૂપિયા કમાઈ લાય. કેટલા લાવવાના છે? 500 રૂપીસ. ઠીક હે? તો મીત બજારમાં ગયો, એને કઈક, હવે હમણાં કયો તહેવાર આવવાનો છે? ઉત્તરાયણ આવવાની છે. ઓકે, તો આ પતંગ વેચી એને આખો દિવસ અને 500 રૂપિયા સાંજે લઈને આવ્યો. બરોબર? તો શરૂઆતમાં મારા પાસે કેટલા? 1 રૂપિયો નહીં. એને લઈને આ લઈને આવ્યો એટલે કેટલા રૂપિયા થઈ ગયા? પ્રારંભિકમાં 0 હતા, અંતિમ. ઠીક હે? હા ભાઈ, તારું નામ શું છે? પ્રિયાંશુ. પ્રિયા પ્લસ અંશુ, પ્રિયાંશુ. તો પ્રિયાંશુને પણ મેં એવું કીધું કે પ્રિયાંશુ તું પણ બજારમાં જાય, કોઈ બિઝનેસ કર ઓર બિઝનેસ કરીને મને 500 રૂપિયા પાછા તારે આપવાના છે. બરોબર? તો પ્રિયાંશુ ગયો બજારમાં અને એને મીઠાઈની દુકાન લગાવેલી હતી. બરોબર? તો મીઠાઈની દુકાન લગાવીને આ પાછો 500 રૂપિયા મને આપી ગયો સાંજ સુધીમાં. હવે મારા પાસે કેટલા પૈસા વધ્યા? ચેન્જ કેટલો? 500 રૂપિયાનો ડ્યુ ટુ મીત એન્ડ 500 રૂપિયાનો ડ્યુ ટુ. પણ શું બંને બિઝનેસ સરખો કર્યો? હવે મારે તો શું લેવું દેવું? એને પતંગ વેચીને 500 રૂપિયા લાવ્યો કે મીઠાઈ વેચીને 500 રૂપિયા લાવ્યો? યાની કઈ રીતે આ 500 રૂપિયા લઈને આવ્યા છે એનાથી મારે કોઈ મતલબ નથી. મારે ફક્ત શું જોવાનું છે કે મારે શરૂઆતમાં મારા પાસે કેટલા પૈસા હતા ને અંતિમ કેટલા પૈસા હતા. કઈ રીતે પૈસા કમાઈને લઈને આવ્યા છે મારે કોઈ લેવું દેવું. તો આવા કોઈ ગુણધર્મો હોય જે પ્રોસેસ ઉપર ડિપેન્ડ ન કરતા હોય, માત્ર ને માત્ર પ્રારંભિકમાં કેટલું હોય અને અંતિમમાં કેટલું હોય, એવા ગુણધર્મોને શું કહેવામાં આવશે? અવસ્થા વિધેય, સ્ટેટ ફંક્શન. જેમ કે એનર્જી પણ એક એવો ગુણધર્મ છે, આંતરિક ઉર્જા. સપોઝ કે મારા પાસે હાલ ઇન્ટરનલ એનર્જી 2000 કિલોજૂલ હાલ છે. 2000 કિલોજूल एनर्जी मारा पास मारा शरीर में हाल है. ठीक है? और दबा के पिज्जा वगैरह ये वो फलाना खा लिया मैंने दबा के. ठीक है? और मेरे पास में अब एनर्जी हो गई 5000 किलोजूल. કેટલી? તો એનર્જી નો ફેરફાર કેટલો આવ્યો? 3000 કિલોજૂલ. શું ખાધું મેં? પિઝા. અરે ખબર પડે છે? તો 3000 કિલોજૂલ ઉર્જાનો મારા પાસે ફેરફાર આવ્યો. હવે આ ભાઈ મીત, તારા પાસે એનર્જી, મીત પાસે પણ એનર્જી માન લો કે 2000 કિલોજૂલ જ છે. ઠીક હે? પણ મીત જે ખાધું ને એ શું ખાધું? એને ખાધું બહાર જઈને બાજરાનો રોટલો. આહા. ઠીક હે? અને રીંગણનું ભરતું. 5 બાજરાના રોટલા દબાઈ ગયો. તો આના પાસે પણ 2000 થી એનર્જી, 2000 થી એનર્જી કેટલી થઈ ગઈ? 5000 કિલો. મારા પાસે કે મીત પાસે એનર્જીનો ફેરફાર કેટલો આવ્યો? 3000 કિલો જૂલ. પણ એનર્જી વધારવા માટે જે સ્ત્રોત હતો, જે સોર્સ હતો, એ સરખો હતો? પણ એનાથી કોઈ મતલબ નથી. મારા પાસે 3000 કિલો જૂલ એનર્જી વધી છે અને પેલા પાસે પણ 3000 કિલો જૂલ એનર્જી વધી છે. તો આવો કોઈ પણ ગુણધર્મ જે માત્ર ને માત્ર કોના ઉપર ડિપેન્ડ કરે? પ્રારંભિક અવસ્થા ઉપર અને અંતિમ અવસ્થા ઉપર કઈ રીતે ફેરફાર કરવામાં આવ્યો છે એના ઉપર આધાર ન રાખે તેવા ગુણધર્મને શું કહેવાય? સ્ટેટ ફંક્શન. જેમ કે હવે આ ચેપ્ટરમાં જે આવવાનું છે, દબાણ, તાપમાન, કદ, આંતરિક ઉર્જા, ગિબ્સ મુક્ત ઉર્જા, એન્ટ્રોપી, આ બધી જ વસ્તુઓ આ ચેપ્ટરમાં આવવાની છે. मान लो कि प्रेशर ની વાત करूं, जो आ बलून है, ठीक है, इसको मैंने फुलाया है, तो मैंने मुंह से फुलाया, इसको हवा भरी इसके अंदर, इतना फूल गया.
जरूरी थोड़ी है प्रेशर पंप से भी इसको फुला सकता था, नहीं? तो આમાં પ્રેશર વાયુ વધી જાય, એનું દબાણ વધી જાય, પણ કઈ રીતે તમે દબાણ વધારો છો એનાથી કોઈ મતલબ નથી. સપોઝ કે કોઈ પાત્રમાં પાણી ભરેલું છે, એને આપણે ગરમ કરીએ છીએ, એનું તાપમાન 100 ડિગ્રી, માન લો કે 25 ડિગ્રી સેલ્સિયસ છે. હવે એને ગરમ કરીને 25 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ કરવું છે, તો ગરમ કરવાની શું એક જ મેથડ હોય? શું માત્ર એને ગેસ ઉપર ગરમ કરીને આપણે એને ગરમ કરી શકીએ, 25 ડિગ્રીથી 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડી શકીએ? પછી એક પાણી ગરમ કરવા માટેની રોડ પણ આવે છે, ઇમર્શન રોડ કહેવાય છે. એને આપણે પાણીમાં મૂકી દઈએ તો પણ એનું તાપમાન 25 ડિગ્રીથી કેટલું થઈ જાય? 100 ડિગ્રી કરી શકાય. સો ઇટ ડઝ નોટ ડિપેન્ડ ઓન હાઉ યુ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર. ઇનિશિયલમાં કેટલું છે, ફાઇનલમાં કેટલું છે, એના ઉપર જ આધાર રાખે છે. તો આવા ગુણધર્મો કયા કયા છે? દબાણ છે, તાપમાન, કદ, આંતરિક ઉર્જા, એન્થાલ્પી, ગિબ્સ મુક્ત ઉર્જા, અને આ બધા જ શબ્દો, આ બધી જ એકમો આ ચેપ્ટરમાં આગળ આવવાની છે. ગિબ્સ મુક્ત ઉર્જા, એન્ટ્રોપી, એન્થાલ્પી. और આ બધા જ ગુણધર્મો કેવા ગુણધર્મો હોય છે? અવસ્થા કોના ઉપર આધાર રાખશે? પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિ ઉપર. કોના ઉપર આધાર ન રાખે? કઈ રીતે ફેરફાર કરવામાં, એના ઉપર આધાર. આવી જ રીતે બીજા હોય છે ગુણધર્મો પથ વિધેય, પાથ ફંક્શન. પાથ ફંક્શન શું છે? એવા ગુણધર્મો જે પ્રોસેસ ઉપર આધાર રાખે છે. જેમ કે એક એક્ઝામ્પલ તમને આપું, ખોટું નહીં લાગે ને? પાકું ને? ખોટું નહીં લગાડો ને? ચલો ભાઈ, એક વિદ્યાર્થીનો નીટ પ્રેક્ટિસ એક્ઝામ આપણે લઈએ છીએ, તો એક વિદ્યાર્થીના જે માર્ક્સ આવે છે એ 720 માંથી 680 માર્ક્સ આવે છે. અરે આવે છે? આવે છે ને ભાઈ, આવી જ રહ્યા છે, ખબર જ છે તમને. તો 720 માંથી 680, 690, 695 એવા માર્ક્સ આવી રહ્યા છે. और એક વિદ્યાર્થી કોઈ એવો છે જેના માર્ક્સ આવી રહ્યા છે 200, 250, 300. શું આ શિક્ષકો જે પણ છે એ તમને જુદું જુદું ભણાવી રહ્યા છે? બધાને સરખું ભણાવી રહ્યા છે? અરે હા કે ના? બધાને સેમ કન્ટેન્ટ આપી રહ્યા છે? તો ડિફરન્ટ ક્યાં આવ્યું? ભણવાની મેથડમાં, ભણવાની પદ્ધતિમાં. યાની શિક્ષકોએ જે ભણાવ્યું છે એ તમે કેટલું યાદ રાખો છો, કઈ રીતે તૈયાર કરો છો, એ ડિપેન્ડ કરે છે તમારી ભણવાની મેથડ ઉપર. બોલો, તો ભણવાની જે મેથડ છે, માર્ક્સ લાવવું, એ કેવો વિધેય થયો? પથ વિધેય. ઇટ ડિપેન્ડ્સ કે ટીચર તો ટીચિંગ કરાવી જ રહ્યો છે, પણ સામે તમે એને કઈ રીતે સ્વીકાર કરી રહ્યા છો, કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છો, કઈ રીતે ભણી રહ્યા છો, તૈયાર કરી રહ્યા છો, એ મેથડ ઇમ્પોર્ટન્ટ છે. અરે હા કે ના? બોલો. તો આવા ગુણધર્મોને શું કહેવામાં આવશે? તો થર્મોડાયનેમિક્સમાં આવા બે ગુણધર્મો છે, કાર્ય અને ઉષ્મા. વર્ક એન્ડ હીટ. કાર્ય, કયો કાર્ય? સર કઈ રીતે આ પથ વિધેય છે, કઈ રીતે આ પ્રોસેસ ઉપર ડિપેન્ડ કરે, એ બધું જ ચેપ્ટરમાં આગળ આવશે. હાલ તમે આ શબ્દો ઉપર ધ્યાન ના દો, કેમ કે આ તો ચેપ્ટરમાં આગળ આવવાના છે. તમને આટલું ખબર હોવી જોઈએ, પથ વિધેય કોને કહેવાય, અવસ્થા વિધેય કોને કહેવાય. અવસ્થા વિધેય મીન્સ આવા ગુણધર્મો જે માત્ર કોના ઉપર ડિપેન્ડ કરે? પ્રારંભિક અને કઈ રીતે ફેરફાર કર્યો છે એના ઉપર આધાર. और पथ विधेय कोने कहेवाय? कई रीते फेरफार कर्यो छे ने एना उपर आधार. तेवा गुणधर्मोने शुं कहेवामां आवशे? पाथ फंक्शन. और एना बे एग्जाम्पल छे, कार्य अने उष्मा. खबर पड़ी गई? लखी काढो फटाफट. चलिए भाई, चीयर्स. इसमें वो नहीं है जो आप लोग सोच रहे. ओके, આપણે નેક્સ્ટ ગુણધર્મ સમજવાનો છે. નેક્સ્ટ ગુણધર્મ છે માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મો. આ બે ટર્મિનોલોજી પણ આ ચેપ્ટરમાં વારે ઘડીએ પૂછાશે. માત્રાત્મક ગુણધર્મ એટલે કે એક્સટેન્સિવ પ્રોપર્ટી. એક્સટેન્સિવ પ્રોપર્ટી કોને કહેવાય છે? કે પ્રણાલીના એવા કોઈ પણ ગુણધર્મો
જે પ્રણાલીમાં હાજર દ્રવ્યની માત્રા અથવા તેના જથ્થા ઉપર આધાર રાખે છે તેવા ગુણધર્મોને શું કહેવામાં આવે છે? માત્રાત્મક ગુણધર્મ. સપોઝ કે આ ગ્લાસમાં હાલ પાણી તમે જોઈ રહ્યા છો, એની માત્રા વધારે છે, ઓર બીજામાં તો આ એક પ્રણાલી અલગ, આ બીજી પ્રણાલી અલગ. ઓકે, આમાં પાણીની માત્રા ઓછી છે, આમાં પાણીની માત્રા વધારે છે. તો અહીંથી જો પાણી હું અહીં ટ્રાન્સફર કરી નાખું તો બોલો, આમાં પાણીની માત્રા વધી ગઈ, આમાં પાણીની માત્રા ઘટી ગઈ. યાની કે બંને ગ્લાસમાં હાજર પાણીની માત્રામાં શું થયું? ફેરફાર. કોના ઉપર ડિપેન્ડ કરે છે? દળ ઉપર યા પાણીના જથ્થા ઉપર. ખબર પડે છે? તો પાણીની માત્રા ડિપેન્ડ કરે છે એના જથ્થા ઉપર, એટલે કયો ગુણધર્મ કહેવાશે? માત્રાત્મક. પણ એની જગ્યા તમે એમ વિચારો કે આ પાણીની ઘનતા કેટલી હોય? બોલો, 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો આમાં હાલ વધારે પાણી છે તો આની ઘનતા વધારે, આમાં હાલ ઓછું પાણી છે તો આમાં ઘનતા ઓછી, એવું હોય? બોલો, બંને જગ્યા પાણીની ઘનતા કેવી? સેમ. યાની પાણીની જે ઘનતા છે એ પાણીની માત્રા ઉપર આધાર રાખતી નથી. તો કયો ગુણધર્મ કહેવામાં આવશે? વિશિષ્ટ ગુણધર્મ, એટલે કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. તો જે આપણી વ્યાખ્યા છે એ વ્યાખ્યા એ જ છે. આપણી વ્યાખ્યા જે છે એ જ છે, માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ. તો વ્યાખ્યા શું લખેલી છે કે પ્રણાલીના એવા ગુણધર્મો જે પ્રણાલીમાં હાજર દ્રવ્યના જથ્થા અથવા કદ અથવા પરિમાપ ઉપર આધાર રાખતા હોય તેમને શું કહેવામાં આવે છે? જેમ કે એક્ઝામ્પલ લખેલા છે, દળ છે, કદ છે, આંતરિક ઉર્જા છે, એન્ટ્રોપી છે, ઉષ્મા ક્ષમતા છે. આ બધા જ ગુણધર્મો કેવા છે? માત્રાત્મક ગુણધર્મ. और विशिष्ट गुणधर्म कोने कहेवामां आवे छे કે પ્રણાલીમાં હાજર દ્રવ્યના જથ્થા અથવા કદ અથવા પરિમાપ ઉપર આધાર ન રાખતા હોય તેવા ગુણધર્મોને શું કહેવામાં આવશે? વિશિષ્ટ ગુણધર્મો, ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. જેમ કે ટેમ્પરેચર, પ્રેશર, ઘનતા, ગલનબિંદુ, આ બધા જ શબ્દો આ ચેપ્ટરમાં આગળ આવવાના છે. ઠીક છે? હજી એક એક્ઝામ્પલ બતાવી દઉં છું. જો આ બલૂન છે, આના અંદર આપણે ગેસ ભરી લઈએ. જો માત્રા હાલ વાયુ જે ભરેલી છે એની ઓછી. ચલો આમાં પ્રેશર વધારવાનું છે. ફૂલાય છે? ફૂલાય છે. બસ વધારે નથી. બોલો, તો આ બલૂનમાં હાજર વાયુની માત્રા બદલાઈ કે ના બદલાઈ? એની જેટલી ગેસ ભરેલી છે એનું જે અહીં માત્રા છે એ ડિપેન્ડ કરે છે એની ક્વોન્ટિટી ઉપર. એટલે કયો ગુણધર્મ થયો આ? બોલો, માત્રાત્મક ગુણધર્મ. ખબર પડે છે? વિશિષ્ટ ગુણધર્મમાં હજી હું તમને એક્ઝામ્પલ શું વિશેષ ગુણધર્મમાં તમને હજી એક્ઝામ્પલ શું આપું? આ રૂમનો ટેમ્પરેચર કેટલો છે હાલ? 25 ડિગ્રી સેલ્સિયસ માન લઈએ. બાજુવાળા રૂમનો ટેમ્પરેચર, બાજુમાં રૂમ છે એનો ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ. આ દીવાર કાઢ નાખીએ, હવે ટોટલ ટેમ્પરેચર 50 ને 50 થઈ જાય ને? સર આ બાજુની દીવાલ કાઢ નાખો 50 ડિગ્રી, આ બાજુની દીવાલ કાઢ નાખો 75 ડિગ્રી, સામેની દીવાલ કાઢ નાખો 100 ડિગ્રી. પછી પાણીના જેમ ઉકળવાનું, હે ને? આવું હોય ને? ના હોય. સો ટેમ્પરેચર ઓફ એની સિસ્ટમ, કોઈ પ્રણાલીનું તાપમાન જે હોય એ કેવો ગુણધર્મ હોય છે? વિશિષ્ટ ગુણધર્મ, જે માત્રા ઉપર આધાર ન રાખે. પાણીની ઘનતા 1 લીટર પાણી લઉં, 20 લીટર પાણી લઉં, 100 લીટર પાણી લઉં, એની ઘનતા ઓલવેઝ કેટલી રહેવાની છે? 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. માન લો કે પાણીનું ઉકળવાનું જે હોય છે એનું બોઇલિંગ પોઈન્ટ જે હોય છે કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય છે? ચલો 1 લીટર પાણી લીધું તો એનું 100 ડિગ્રી સેલ્સિયસ છે. 10 લીટર પાણીનું કેટલું હશે?
100 જ હોય? પાક્કું કે 1000 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય? સર 1 લીટરનું 100 ડિગ્રી સેલ્સિયસ તો 10 લીટરનું 1000 ડિગ્રી સેલ્સિયસ. બોલો આવું હોય? ના હોય. તો ઉત્કલન બિંદુ કોઈ પણ પ્રવાહીનો એ કયો ગુણધર્મ છે? વિશેષ ગુણધર્મ. આ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ હાલ 65 વિદ્યાર્થીઓ બેઠા છે. એની જગ્યા હજી બેન્ચીસ ખાલી છે, તો એના ઉપર હજી હું 3 કે 4 વિદ્યાર્થી હજી બેસાડી શકું છું. તો વિદ્યાર્થીઓની સંખ્યા કેવો ગુણધર્મ છે? વિશેષ ગુણધર્મ કે માત્રાત્મક ગુણધર્મ? માત્રાત્મક ગુણધર્મ. યાની કોઈ સિસ્ટમના એવા ગુણધર્મો જે પ્રણાલીમાં હાજર માત્રા ઉપર, દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા હોય તેવા ગુણધર્મોને શું કહેવામાં આવે છે? માત્રાત્મક ગુણધર્મ. પણ જે દ્રવ્યના જથ્થા ઉપર યા પ્રણાલીની માત્રા ઉપર આધાર ન રાખતા હોય તેવા ગુણધર્મોને શું કહેવાશે? હવે આ જે એક્ઝામ્પલ લખેલા છે સર, એન્થાલ્પી, એન્ટ્રોપી, ઉષ્મા ક્ષમતા, આંતરિક ઉર્જા, આ અમને કઈ રીતે ખબર પડશે? આ તો ચેપ્ટર હું આગળ એક્સપ્લેન કરવાનો છું તમને કે આંતરિક ઉર્જા કોને કહેવાય, એન્ટ્રોપી કોને કહેવાય, ઉષ્મા ક્ષમતા કોને કહેવાય. બરોબર. આવી જ રીતે સ્નિગ્ધતા, વિદ્યુત વાહકતા, મોલર ઉષ્મા ક્ષમતા કોને કહેવાય. હવે ઉષ્મા ક્ષમતા અને મોલર ઉષ્મા ક્ષમતા, જો ઉષ્મા ક્ષમતા ક્યાં લખ્યું છે और મોલર ઉષ્મા ક્ષમતા ક્યાં લખ્યું છે? કેમ કે મોલર ઉષ્મા ક્ષમતા જ્યારે મોલર શબ્દ આવે છે ને તો 1 મોલ જથ્થો ફિક્સ થઈ જાય. તો આ બધા શબ્દો તો ચેપ્ટરમાં આગળ આવવાના છે. હાલ તમારે ઉપર કોના ઉપર ધ્યાન રાખવાનું છે કે માત્રાત્મક કોને કહેવાય અને વિશિષ્ટ કોને કહેવાય. બોલો ખ્યાલ આવી ગયો છે? ઠીક છે, આગળ વધીએ. જો એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કોઈ પણ બે માત્રાત્મક ગુણધર્મો હોય ને, બે માત્રાત્મક ગુણધર્મોનો જે ગુણોત્તર હોય છે એ વિશિષ્ટ ગુણધર્મ બરાબર હોય છે. રેશિયો ઓફ any two extensive property is equal to intensive property. બે માત્રાત્મક ગુણધર્મો, દળ, બોલો દળ કેવો ગુણધર્મ છે? માત્રાત્મક. કદ કેવો ગુણધર્મ છે? માત્રાત્મક. તો માત્રાત્મક ગુણધર્મ ભાગ્યા માત્રાત્મક ગુણધર્મ ગુણોત્તર લઈ લો એટલે શું આવી જાય? ઘનતા. और ઘનતા કેવો ગુણધર્મ છે? તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે જે યાદ રાખવાનો છે કે બે માત્રાત્મક ગુણધર્મોનો જે ગુણોત્તર હોય છે એ વિશેષ ગુણધર્મ બરાબર હોય છે. આવી જ રીતે જ્યારે બે વિશિષ્ટ ગુણધર્મોનો આપણે ગુણોત્તર લઈ લઈએ ને, બે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી લઈ લઈએ, એમનો ગુણોત્તર લઈ લઈએ તો એ શું આવશે? નહીં, માત્રાત્મક નહીં આવે. બે વિશિષ્ટ ગુણધર્મોનો ગુણોત્તર લઈ લઈએ એ પણ કોના બરાબર હોય? વિશિષ્ટ બરાબર જ હોય. ખબર પડી ગઈ? એટલે કન્ફ્યુઝન દૂર રાખજો. તો આ એક આઈએમપી કન્સેપ્ટ તમારે ધ્યાન રાખવાનું છે. अब रही बात संतुलन की, इक्विलिब्रियम. और इक्विलिब्रियम में અહીંયા શબ્દ છે थर्मोडायनेमिक इक्विलिब्रियम, उष्मागतिकीय संतुलन. ના, उष्मागतिकीय संतुलन કોને કહેવાય અને કેટલા પ્રકારના હોય? તો બેઝિકલી ઉષ્માગતિકીય સંતુલન 3 પ્રકારના અહીંયા તમને મેં દર્શાવેલા છે, જણાવેલા છે. પહેલો છે યાંત્રિક સંતુલન, બીજું છે તાપીય સંતુલન और ત્રીજું છે રાસાયણિક સંતુલન. સૌથી પહેલા ચર્ચા કરી લઈએ છીએ યાંત્રિક સંતુલન. યાંત્રિક સંતુલન આપણે સમજી લઈએ. જો ભાઈ, એક કન્ટેનરના અંદર અહીં ગેસ ભરી છે और અહીં પિસ્ટન છે. પિસ્ટન એટલે મૂવેબલ છે, જે ઉપર નીચે થઈ શકે છે. और આ પ્રણાલીના અંદર આપણે ગેસિયસ પાર્ટિકલ લઈ લઈએ. આ ગેસિયસ પાર્ટિકલ લઈ લીધા. ઓકે, તો બોલો આ ગેસિયસ પાર્ટિકલના કારણે આ પિસ્ટન ઉપર કોઈ પ્રેશર લાગે કે ના લાગે? લાગે. તો આ પ્રેશર કંઈક હું આ રીતે બતાવી દઉં છું કે પી ગેસ, એની ગેસના કારણે પિસ્ટન ઉપર જે પ્રેશર લાગી રહ્યું છે ઉપર, એ પિસ્ટનને ક્યાં લઈ જવાનો પ્રયાસ કરે છે? ઉપર. પણ બહાર પર્યાવરણ છે और પર્યાવરણમાં પણ કોઈક ના કોઈક વાયુ તો હોય કે ના હોય? તો અહીંથી જે વાયુ હશે એ પ્રેશર કઈ બાજુ લગાવશે? નીચેની તરફ. તો એક્સટર્નલ પ્રેશર જે છે એ ઉપરથી પર્યાવરણથી કોના ઉપર લાગી રહ્યો છે? પ્રણાલી ઉપર. और પ્રણાલીમાં જે હાજર ગેસ છે એ જે પ્રેશર લગાવી રહી છે કોના ઉપર? પિસ્ટન ઉપર. તો બંને એકબીજાના અપોઝિટ ડાયરેક્શનમાં છે. હવે હું એવું જોઈ રહ્યો છું કે આ પિસ્ટન હાલ તો સ્થિર છે,
એમાં કોઈ ફેરફાર આવતો નથી. આ પિસ્ટન તેની જગ્યા ઉપર જ છે. મીન્સ એનો મતલબ શું થયો કે જેટલું પ્રેશર પર્યાવરણની વાયુઓ લગાવે છે એટલું જ પ્રેશર પ્રણાલીની જે વાયુઓ છે એ પણ લગાવી રહી છે. એટલે એને શું કહેવામાં આવશે? યાંત્રિક સંતુલન. ભૈયા ઇધર આવો, આપ ઇધર આવો, आओ आओ फटाफट आओ, फटाफट आओ, दौड़ के आओ, आओ यहां खड़े हो जाओ. चले भैया हाथ दो. अरे हाथ दो, ये हाथ में 7 जन्मों के लिए नहीं मांग रहा हूं. लगाओ दम, लगाओ, लगाओ दम, लगाओ दम, लगाओ दम. अरे लगाओ दम. બોલો, હું મૂવ થઈ રહ્યો છું? નથી. કેમ? કેમ કે આ ભાઈ જેટલું મારા ઉપર પ્રેશર લગાવી રહ્યો છે એટલું જ પ્રેશર હું એના ઉપર લગાવી રહ્યો છું. બોલો, આ પ્રકારનો સંતુલન. અરે કયો સંતુલન? ચલિए जाइए. હવે સાંભળો, તાપીય સંતુલન. ચાય, ઠંડી में चाय, गरम गरम. चलिए भाई, આનો ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ. બહારનો ટેમ્પરેચર પર્યાવરણ છે એનો ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ. બોલો, ઉષ્માનું વહન થવાનું કે નથી થવાનું? ક્યાંથી ક્યાં થશે? યાની અહીંથી ઉષ્મા ક્યાં જશે? બહાર. અરે આવું જ થાય. ક્યાં સુધી જશે? જ્યાં સુધી બંનેનું ટેમ્પરેચર, બોલો કોનું ટેમ્પરેચર ઘટશે? ચાનું. કેટલું થશે? 25 ડિગ્રી. યાની આફ્ટર સમ ટાઈમ 50 ડિગ્રીની જગ્યા આનું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. યાની જે ઉષ્મા છે એ મેક્સિમમ જે આવી શકે આવી અહીં પર્યાવરણમાં આવી ગઈ પ્રણાલીથી. ઓર પ્રણાલી અને પર્યાવરણનું તાપમાન કેવું થઈ ગયું? સરખું. બોલો, હવે ઉષ્મા ક્યાંથી ક્યાં? અરે જાય, ઉષ્માનું વહન થશે. તો આ પ્રકારનું જો સંતુલન આવી જાય તો એને શું કહેવામાં આવશે? કયું સંતુલન? તાપીય સંતુલન. કે જ્યારે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે તાપમાનમાં કોઈ ફેરફાર ના હોય તો ઉષ્માનું વહન કોઈ જગ્યાથી પ્રણાલીથી પર્યાવરણ કે પર્યાવરણથી પ્રણાલીમાં થવાનું નથી. તો આ પ્રકારના સંતુલનને શું કહેવામાં આવશે? થર્મલ ઇક્વિલિબ્રિયમ, તાપીય સંતુલન. આવી જ રીતે હજી એક સંતુલન આવે છે, એને કહેવામાં આવે છે રાસાયણિક સંતુલન. નાઉ એ શું હોય? માન લો કે એક રિએક્શન છે, રિએક્શનમાં એ કન્વર્ટ થઈ રહ્યો છે બી માં. ઠીક है, આ એક રાસાયણિક પ્રક્રિયા છે. और t बराबर 0 समय ઉપર ए ની માત્રા એના 100 અણુઓ છે. और હાલ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ નથી એટલે બી ની માત્રા કેટલી છે? 0. ચલો, આફ્ટર ટી ટાઈમ 100 માંથી 60 અણુઓ એ ના જતા રહ્યા. 100 માંથી 60 અણુઓ એ ના પ્રક્રિયામાં ભાગ કરી લે છે એટલે બચ્યા કેટલા એના અણુ? બોલો, 40 બચ્યા. હવે એક એ હોય તો એક બી મળે, તો 60 એ ના અણુઓ પ્રક્રિયા કરતા હોય તો સામે બી કેટલું મળશે? જ્યારે આ રેશિયો આવી જાય છે કે એ ની માત્રા 40 બચી જાય, વધી જાય, और બી ની માત્રા 60 બની જાય, ત્યારે હું એવું જોઈ રહ્યો છું કે પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજની માત્રામાં કોઈ ફેરફાર નથી આવી રહ્યો. યાની એ ની માત્રા 40 જ રહે છે और બી ની માત્રા 60 જ રહે છે. તો એનો મતલબ શું થયો? પ્રક્રિયા બંધ થઈ ગઈ? ના, પ્રક્રિયા તો ચાલુ જ છે. પણ જે પ્રમાણમાં એ બી માં ફેરવાય છે એ જ પ્રમાણમાં બી પાછું કયામાં ફેરવાઈ જાય? એમાં. મીન્સ જે 40 બચ્યા હતા પણ એના અણુઓ, એમાંથી બીજા 5 એના અણુઓ પ્રક્રિયા કરીને બી બનાવી લે તો આની સંખ્યા કેટલી થઈ ગઈ? 65. આની સંખ્યા કેટલી રહી ગઈ? 35. બટ એટ ધ સેમ ટાઈમ બી ના જે 60 અણુઓ પહેલા બન્યા હતા એમાંથી 5 અણુઓ પાછા કયામાં ફેરવાઈ જશે? તો કેટલું થઈ જશે પાછું? આની સંખ્યા પાછી કેટલી થઈ જશે? એટલે જે પ્રમાણમાં એ થી બી બને છે એ જ પ્રમાણમાં બી થી શું બની જાય છે? એટલે એ ની માત્રા અને બી ની માત્રા શું થઈ ગઈ? કોન્સ્ટન્ટ. સેમ નહીં. સેમ ના કહેવાય ને, શું કહેવાય? કોન્સ્ટન્ટ. તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન
પ્રકર્યક અને નિપજની માત્રા અચળ બની જાય તે પરિસ્થિતિને શું કહેવામાં આવશે? संतुलन. कयो संतुलन? ये पूरा चैप्टर है थर्मोडायनेमिक्स પછી આખો ચેપ્ટર સંતુલન ઉપર જ છે. ખબર પડી રહી છે? તો આ પ્રકારના જે 3 સંતુલન તમને સમજાયા છે તમને યાદ હોવા જોઈએ. મેઇનલી આ ચેપ્ટરમાં યાંત્રિક સંતુલન સૌથી વધારે જોવા મળશે, કેમ કે આ આખા ચેપ્ટરમાં આપણે એ જ કરવાના છીએ. એક પાત્ર લેવાના છીએ, એમાં ગેસ ભરીશું और ऊपर पिस्टन हशे. હવે કાં તો પર્યાવરણની વાયુ પ્રણાલીને દબાવશે, કાં તો પ્રણાલીની વાયુ પર્યાવરણને ધકેલશે. તો આ પ્રકારનો સંતુલન એટલે કયો સંતુલન કહેવાશે? યાંત્રિક સંતુલન. ઠીક છે, આગળ વધીએ. પછી જુઓ ઉષ્મા ગતિકીય પ્રકરમ. નાઉ હવે શબ્દ આવે છે પ્રોસેસ. પ્રકરમ. પ્રકરમ યાની શું? પ્રકરમ યાની ફેરફાર. પ્રોસેસનું બિલકુલ સિમ્પલ મિનિંગ શું છે? ફેરફાર. જેમ કે હાલ મેં થર્મોડાયનેમિક્સ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે, તો તમારા હાલ તમારું થર્મોડાયનેમિક્સનું લેવલ તમારા મગજમાં કેવું હશે? ઓછું. એના કન્સેપ્ટ કેવા હશે? ઓછા. તો હું જ્યારે તમને ભણાવી રહ્યો છું અને જેમ જેમ ચેપ્ટર આગળ વધશે તો તમારા થર્મોડાયનેમિક્સના કન્સેપ્ટ શું થશે? વધશે. તમારું દિમાગનું લેવલ થર્મોડાયનેમિક્સ પ્રત્યે એની કેપેસિટી વધશે. તો આ પણ એક પ્રકારનું પ્રોસેસ છે. પ્રોસેસ એની ફેરફાર કરવાનો. તો મેં શું કર્યું? જ્ઞાનનો ફેરફાર. અરે સમજણ પડે છે? આવી જ રીતે થર્મોડાયનેમિક્સમાં પણ પ્રોસેસ કરવામાં આવે છે. સર પ્રોસેસ કઈ રીતે? સપોઝ કે હાલ થોડીક વાર પહેલા મેં બલૂન ફૂલાવ્યો હતો, તો એમાં પ્રેશર વધ્યું, વોલ્યુમ વધ્યું, તો એ પણ પ્રોસેસ છે. હજી સમજો. બધા જ યંત્રો એ લઈને આવ્યા છું. જો આ એક પિસ્ટન છે, ઠીક છે. આ નીચેથી આમ તો છિદ્રાળું છે, પણ સમજી લો કે આ પેક છે, બરોબર. હવે એના અંદર આ પિસ્ટન ઉપર આવી ગયો, તો એના અંદર જે ભાગ છે એમાં ગેસ હશે કે નહીં? અરે હશે. હવે ઉપરથી આ માન લો કે આ પર્યાવરણની વાયુ છે. આ જે ઉપરનું હેન્ડલ છે ને એ પર્યાવરણની વાયુ છે, એટલે ટૂંકમાં પિસ્ટન છે આ, બરોબર. હવે હું ઉપરથી એને પ્રેશરાઇઝ કરી રહ્યો છું, તો અંદરની વાયુનું કદમાં શું થઈ રહ્યું છે? ઘટાડો. ઓર પ્રેશરમાં શું થઈ રહ્યું હશે? તો પ્રેશરમાં થયું ફેરફાર અને કદમાં થયું ફેરફાર. કોની? પ્રણાલીની. તો આને કહેવાય પ્રોસેસ. યાની પ્રણાલી ઉપર પ્રોસેસ કઈ રીતે કરવાનું હોય કે પ્રણાલીની મેં તમને અવસ્થાઓ બતાવી હતી, યાદ? પ્રણાલી માટે માપન કરવા યોગ્ય એના જે ગુણધર્મો હોય છે, પ્રેશર હોય છે, વોલ્યુમ હોય છે, ટેમ્પરેચર હોય છે, એમાં જથ્થો હોય છે. તો જો તમે પ્રણાલીની અવસ્થામાં ફેરફાર કરો, એની એક અવસ્થાથી બીજી અવસ્થામાં એને લઈ જાઓ, તો એને પ્રોસેસ કહેવાય. પ્રોસેસનો સિમ્પલ મિનિંગ છે પ્રણાલી જે તે અવસ્થામાં છે એમાં ફેરફાર કરવું. ફેરફાર કરવું એટલે કયામાં ફેરફાર કરવું? એના તાપમાનમાં ફેરફાર કરી શકો, એના કદમાં ફેરફાર કરી શકો, એના દબાણમાં ફેરફાર કરી શકો. જો તમે એની અવસ્થામાં ફેરફાર કરી રહ્યા છો, એક જગ્યાથી બીજી જગ્યા સુધી એને લઈ જઈ રહ્યા છો, તો તમે શું કરી રહ્યા છો? પ્રોસેસ. તો એટલા માટે જ જો મેં વ્યાખ્યા શું લખી છે કે ઉષ્મા ગતિકીય સંતુલનમાંથી તેની એક અવસ્થાથી બીજી અવસ્થામાં ફેરફાર કરવામાં આવે. કોની અવસ્થા? પ્રણાલીની. પ્રણાલીની એક અવસ્થાથી બીજી અવસ્થામાં ફેરફાર કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? પ્રોસેસ. ઉષ્મા ગતિકીય પ્રકરમ. और અવસ્થા ફેરફાર કરવાની કઈ રીતે? શું ફેરફાર કરશો કે અવસ્થા ફેરફાર થઈ જશે? એનું દબાણ ચેન્જ કરી નાખો, એનું કદ ચેન્જ કરી નાખો, એનું તાપમાન ચેન્જ કરી નાખો, તો એને શું કહેવામાં આવે છે? પ્રોસેસ. હવે એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ અલગ અલગ પ્રકારના હોય છે. કયા કયા? જેમ કે સમતાપી પ્રકરમ, સમદાબી પ્રકરમ, સમકદ પ્રકરમ, સમોષ્મી પ્રકરમ, ચક્રીય પ્રકરમ. તો એક એક પ્રકરમ આપણે એક્સપ્લેન કરીશું કે સમતાપી પ્રકરમ કોને કહેવાય, સમદાબી કોને કહેવાય, સમકદ કોને કહેવાય. ત્યાં સુધીમાં પહેલા આ લખી લો. ચલે ભાઈ, સૌથી પહેલા ફર્સ્ટ પ્રકાર છે સમતાપી પ્રકરમ, આઇસોથર્મલ પ્રોસેસ. તો આઇસોથર્મલ પ્રોસેસ બિલકુલ સિમ્પલ છે.
કે જે પ્રકરણ દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર ન થતો હોય. ભાઈ પ્રકરણનું સિમ્પલ મિનિંગ શું સમજાયું છે? પ્રણાલીની અવસ્થામાં ફેરફાર કરવો. એમાં પ્રેશરે આવી ગયું, કદે આવી ગયું, તાપમાને આવી ગયું, અથવા પ્રણાલીની એની ઉર્જા પણ આવી ગઈ. ઠીક છે? પણ બધું જ ફેરફાર થાય પણ તાપમાનમાં ફેરફાર ન થતો હોય તો તેવા પ્રકરણને શું કહેવામાં આવશે? યાની અહીંયા આઇસોથર્મલ પ્રોસેસ દરમિયાન કોન્સ્ટન્ટ કોણ? બોલો. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે તો ચેન્જ ઇન ટેમ્પરેચર, પ્રણાલીની તાપમાનમાં ફેરફાર કેટલો? 0. આ ડેલ્ટા ટી લખેલું હોય મીન્સ મોટો ફેરફાર, લાર્જ ચેન્જ, और આની જગ્યા ડી ટી લખેલું હોય તો સ્મોલ ચેન્જ. ચેન્જ ગમે તે હોય, સ્મોલ ચેન્જ હોય કે લાર્જ ચેન્જ હોય, તાપમાનમાં કોઈ ફેરફાર થતું નથી. તો આવા પ્રોસેસને શું કહેવામાં આવે છે? આઇસોથર્મલ પ્રોસેસ. આવી જ રીતે આવે છે સમદાબી પ્રોસેસ. ઇંગ્લિશમાં કહેવાય છે આઇસોબારિક પ્રોસેસ. બોલો આઇસોબારિક પ્રોસેસ કોને કહેવાશે? કે પ્રણાલીના દબાણમાં કોઈ ફેરફાર ન થતો હોય, યાની કોન્સ્ટન્ટ કોણ આવી ગયું? બોલો કોન્સ્ટન્ટ કોણ આવી ગયું? યાની તમે કયા કયા મૂલ્યો ચેન્જ કરી શકો? દબાણ સિવાયના કોઈ પણ. તમે વોલ્યુમ ચેન્જ કરો, તમે ટેમ્પરેચર ચેન્જ કરો, તમે પ્રણાલીની ઉર્જામાં કોઈ ફેરફાર લાવો, બરોબર? પણ કયામાં ફેરફાર ન આવવું જોઈએ? પ્રેશરમાં ફેરફાર ન આવવું જોઈએ. તો આવા પ્રકારનો જે પ્રોસેસ હશે હોય એને શું કહેવાય? સમદાબી પ્રકરણ. તાપમાનમાં કોઈ ફેરફાર ના આવતો હોય તો એને શું કહેવાય? સમતાપી પ્રકરણ. તો મને એવું કહો, સમદાબી પ્રકરણ દરમિયાન 0 કોણ? ડેલ્ટા પી નું મૂલ્ય 0. ઇટ્સ લાર્જ ચેન્જ હોય યા પછી સ્મોલ ચેન્જ હોય. તમારા મોટા ભાગના જે ઓપન સિસ્ટમમાં જે પણ પ્રોસેસ આવશે ને, ખુલ્લી પ્રણાલીમાં, તો ખુલ્લી પ્રણાલીમાં થતા બધા જ પ્રકરણ સમદાબી પ્રકરણ જ હોય. કેમ ખુલ્લી પ્રણાલીમાં સર? ખુલ્લી પ્રણાલી મીન્સ ઓપન સિસ્ટમ. ઓપન સિસ્ટમ મીન્સ બહારનું પ્રેશર વાતાવરણનું તો ફિક્સ છે ને. કયું? કેટલું પ્રેશર હોય વાતાવરણનું? 1 atm. તો 1 atm અચળ દબાણ હોય और ત્યાં તમે કોઈ પ્રકરણમાં મતલબ કોઈ પ્રણાલીની અવસ્થાઓમાં ફેરફાર કરી રહ્યા છો તો એ પ્રોસેસ કેવા હશે? આઇસોબારિક પ્રોસેસ. ઠીક છે? ટૂંકમાં હાલ યાદ રાખો, આગળ હું સમજાવીશ તમને, એક્સપ્લેન કરીશ કે સમતાપી પ્રકરણ કોને કહેવાય છે, કઈ રીતે સમતાપી બની જાય છે, કઈ રીતે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહી જાય છે, એ હું સમજાવીશ આગળ. ઠીક છે? સમતાપી પ્રકરણ કોને કહેવાય? તાપમાનમાં કોઈ ફેરફાર ના થાય. સમદાબી પ્રકરણ કોને કહેવાય? જ્યારે દબાણમાં કોઈ ફેરફાર ન થાય. આવી જ રીતે આવે છે આઇસોકોરિક પ્રોસેસ. સમકદ પ્રકરણ. બોલો સમકદ પ્રકરણ કોને કહેવાય? બોલો ભાઈ. કે પ્રણાલીના કદમાં કોઈ ફેરફાર ના થતો હોય, યાની કોન્સ્ટન્ટ કોણ આવી ગયું? અરે બોલો કોન્સ્ટન્ટ કોણ આવી ગયું? वॉल्यूम. वॉल्यूम कांस्टेंट है तो चेंज इन वॉल्यूम. बोलो भाई. लार्ज चेंज इन वॉल्यूम इज ऑल्सो इक्वल टू 0 और स्मॉल चेंज इन वॉल्यूम इज ऑल्सो इक्वल टू. समझन पड़े છે? જેમ કે એક એક્ઝામ્પલ જો ધ્યાન દો. હાલ આ પાણીની બોટલ, બોલો એનું વોલ્યુમ ફેરફાર કરી શકો છો તમે? તમે એના કદમાં ફેરફાર કરી શકો છો? और એના અંદર ગેસ પાર્ટિકલ્સ હાલ હાજર છે, વાયુના અણુઓ આમાં હાજર છે એવું માન લો તમે. આના કદમાં ફેરફાર તમે કરી શકવાના નથી, પણ છતાં આપણે એને ગરમ કરીએ. ચાલે છે ગેસ? નથી આવતી? માની લો કે આવે છે. ઠીક है? तो आमा, अरे बस बंद हो जा भाई. हाँ अब आई, ये देखो. टेणे टेणे.
અંદર જે પ્રણાલી હશે, વાયુના જે અણુઓ હશે એનું તાપમાન વધી ગયું, પણ કદ, અરે બોલો, કદ તો જેટલું છે એટલું જ, કદમાં કોઈ ફેરફાર ના થયો. કેમ કે વાયુ માટે કદ શું ગણવામાં આવે? જે પાત્રમાં વાયુ હાજર છે ને એ જ એનું કદ ગણવામાં આવે. માન લો કે આ 1 લીટરની બોટલ છે, તો વાયુનું કદ પણ કેટલું? 1 લીટર. ઉપરથી બંધ છે, એક્સપાન્ડ ના થઈ શકે, કમ્પ્રેસ ના થઈ શકે, આને દબાવી ના શકાય, બરોબર? તો બેઝિકલી આ પાત્રનું કદ કેવું થયું? કોન્સ્ટન્ટ. ઓર હું એનું ટેમ્પરેચર અહીંયા વધારી રહ્યો છું, એને ગરમ કરી રહ્યો છું. તો વાયુના અણુઓનું તાપમાનમાં તો ફેરફાર આવશે, પણ કદમાં ફેરફાર નહીં આવે. એટલે મેં પ્રોસેસ તો કર્યો, પણ કેવો પ્રોસેસ કર્યો? એની વોલ્યુમ શું છે ભાઈ? કોન્સ્ટન્ટ. ઠીક છે. આવી જ રીતે હજી એક પ્રોસેસ આવે છે, એને કહેવાય છે એડિયાબેટિક પ્રોસેસ, સમઉષ્મી પ્રકરણ. હવે આ એક યુનિક પ્રોસેસ હોય. સમઉષ્મી પ્રકરણમાં શું હોય? मान लो कि આ થર્મસ છે એક, ઠીક है, और આ થર્મસના અંદર ગેસિયસ પાર્ટિકલ હાલ હાજર છે. એના અંદર, હા ભાઈ, આ ઓપન સિસ્ટમ બતાવેલું છે તમને, ઓપન નથી, ખરેખરમાં તો ક્લોઝ છે. પેક હશે ને? આ તો તમને બતાવવા માટે, સમજાવવા માટે એવું ઓપન બતાવ્યું છે, પણ એના અંદર ગેસિયસ પાર્ટિકલ્સ છે. તો આ આપણા પાસે શું થઈ ગયું? સિસ્ટમ, પ્રણાલી. નાઉ કેમ કે થર્મસ છે, બહારનો આખો ભાગ પર્યાવરણ, આ પ્રણાલી. તો થર્મસના અંદર પર્યાવરણથી ઉષ્મા જઈ શકે કે ના જઈ શકે? અરે બોલો. થર્મસના અંદર જે પ્રણાલી છે, જે ગેસિયસ સિસ્ટમ છે, એનાથી ઉષ્મા બહાર આવી શકે? અરે બોલો, આવી શકે? ના આવી શકે. તો આવો કોઈ પ્રકરણ જેમાં પ્રેશરમાં ચેન્જ થાય, વોલ્યુમમાં ચેન્જ થાય, ટેમ્પરેચરમાં ચેન્જ થાય, તાપમાનમાં ફેરફાર થઈ શકે, પણ પ્રણાલીથી પર્યાવરણમાં કાં તો પર્યાવરણથી પ્રણાલીમાં ઉષ્માનું આદાન પ્રદાન ન થાય. મીન્સ અહીંયા જો વ્યાખ્યા લખેલી છે, શું લખેલું છે? કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનું આદાન પ્રદાન ન થાય. મીન્સ સપોઝ કે અહીં એક કન્ટેનર, એક તમે પાત્ર માન લો, દેખો, હજી જુઓ, આ છે, और અહીં હું એક ગેસિયસ સિસ્ટમ લઈ લઉં છું, ઠીક है, और આ પિસ્ટન છે, અહીં ગેસ છે. નાउ this wall is known as adiabatic wall. આ એડિયાબેટિક દીવાર છે, આખી પ્રણાલી થઈ ગઈ. તો આ પ્રણાલીથી ઉષ્મા બહાર જવાની નથી, કેમ કે આ દીવાર સમઉષ્મી દીવાર છે. આવું ના કહેતા ये दीवार अंबुजा सीमेंट, આવું ના કહેતા. ये दीवार एडियाबेटिक दीवार है, समऊष्मी दीवार है. આવી દીવાર છે જે વિદ્યુતનું ઉષ્માનું વહન ન કરે, યાની પ્રણાલીથી ઉષ્મા પર્યાવરણમાં ન જવા દે, और पर्यावरणની ઉષ્મા પ્રણાલીમાં ન આવવા દે, और એના અંદર જ હું પિસ્ટન ઉપર નીચે કરું તો જે ગેસિયસ સિસ્ટમ છે એનું પ્રેશર વોલ્યુમ ફેરફાર થશે કે નહીં? થશે. પણ આ ફેરફાર દરમિયાન જે ઉષ્મા છે એ પ્રણાલીથી ક્યાં નહીં આવી શકે, और पर्यावरणથી ઉષ્મા ક્યાં ન જઈ શકે? તો આવો કોઈ પ્રકરણ જેમાં પ્રણાલી પર્યાવરણ વચ્ચે ઉષ્માનો આદાન પ્રદાન ન થતો હોય એને શું કહેવાય? બોલો. સમઉષ્મી પ્રકરણ, એડિયાબેટિક પ્રોસેસ. નો હીટ એક્સચેન્જ, નો હીટ એક્સચેન્જ between system and surrounding. ખબર પડી ગઈ? ખ્યાલ આવી રહ્યો છે? હવે નેક્સ્ટ આવે છે સાયક્લિક પ્રોસેસ, ચક્રીય પ્રક્રમ. ચક્રીય પ્રક્રમ કોને કહેવાય? ચક્રીય પ્રક્રમ યાની અવસ્થામાં તો ફેરફાર થઈ રહ્યો છે, પણ પ્રણાલીની જે પ્રારંભિક અવસ્થા છે એ જ એની અંતિમ અવસ્થા.
સર કઈ રીતે? જો સમજાઈએ. આ બલૂન જુઓ, હાલ આમાં ગેસ ભરેલી છે, આનું કંઈક પ્રેશર હશે, કંઈક ને કંઈક કદ હશે. આ કન્ડિશન 1 હું માન લઉં. અહીં હું ગ્રાફ દોરી રહ્યો છું કોના વચ્ચે? પ્રેશર અને વોલ્યુમ વચ્ચે, દબાણ અને કદ વચ્ચે છે ને. હવે એક કામ કરીએ, આ કન્ડિશન 1 છે હાલ. ધીસ ઇઝ ફર્સ્ટ કન્ડિશન, અવસ્થા 1. હવે એના ઉપર હું એને પ્રેશરાઇઝ કરી રહ્યો છું. તો બોલો, પ્રેશર વધ્યું, કદમાં ફેરફાર થયો? અરે હા કે ના? બોલો, પ્રેશર વોલ્યુમ બંને ચેન્જ થયા. તો 1 કન્ડિશન થી આ કઈ કન્ડિશનમાં આવી ગયું? 2 કન્ડિશનમાં. પાછો આ પ્રેશર હટાવી દઉં તો કન્ડિશન કઈ? 2 થી પાછી ક્યાં આવી ગયું? 1. યાની પ્રોસેસ હું કરી રહ્યો છું, પણ પ્રણાલી તેની પ્રારંભિક અવસ્થામાં જ, એની અંતિમ અવસ્થા કઈ છે? જે પ્રણાલીની કઈ અવસ્થા હતી? પ્રારંભિક અવસ્થા. તો જ્યારે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા સમાન હોય અને ત્યાં પ્રક્રમે થતું હોય તો તેવા પ્રક્રમને શું કહેવાય? ચક્રીય પ્રોસેસ, સાયક્લિક પ્રોસેસ. તો આવી જ રીતે એક ઓર આવશે, નોન સાયક્લિક. કોને કહેવાય? જ્યારે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા સેમ ના હોય. જો એક ગ્રાફ હું બતાવી રહ્યો છું, અહીંયા ધ્યાન દો. હું ગ્રાફ બનાવી રહ્યો છું પ્રેશર અને વોલ્યુમ વચ્ચે. ઓકે, આ એક પોઈન્ટ છે અને પોઈન્ટ નંબર 1 આપી દઈએ. પોઈન્ટ નંબર 1 થી આપણે અહીંયા આવ્યા પોઈન્ટ નંબર 2 સુધી. પોઈન્ટ નંબર 2 થી પાછા નીચે ગયા આ પોઈન્ટ નંબર 3 સુધી, और 3 થી પાછા 4 ઉપર આયા. ઓકે, ડન. એરો હું બતાવી દઉં છું, 1 થી 2, 2 થી 3, 3 થી 4. બોલો, આ પ્રોસેસ સાયક્લિક કે નોન સાયક્લિક? કેમ? પ્રારંભિક અને અંતિમ અવસ્થા સમાન. હવે 4 પોઈન્ટ થી અગેન અહીં સુધી જતા રહીએ. હવે બોલો, ઓર આ પ્રોસેસ પણ છે, આ પ્રક્રમ પણ છે. કેમ? કેમ કે કોઈક ને કોઈક ઉષ્માગતિકી જે વિધેય છે, થર્મોડાયનેમિક જે ફંક્શન છે, એમાં ચેન્જ થઈ રહ્યો છે. જો અહીંયા કયામાં ચેન્જ થાય? 1 થી 2 માં. આ પ્રેશર છે, આ બાજુ વોલ્યુમ છે. બોલો, 1 થી 2 માં આવું છું તો કદમાં કદ વધી રહ્યું છે. કોણ અચળ? પ્રેશર કોન્સ્ટન્ટ. 2 થી 3 માં આયા તો પ્રેશર ઘટે. કોણ અચળ? વોલ્યુમ. 3 થી 4 માં ગયા તો વોલ્યુમ ઘટી રહ્યું છે, પ્રેશર કોન્સ્ટન્ટ. और 4 to 1 માં ગયા તો પ્રેશર વધી રહ્યું છે, વોલ્યુમ કોન્સ્ટન્ટ. પણ જે પ્રણાલી હતી એની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા, તો આવા પ્રોસેસને શું કહેવામાં આવશે? તો શું લખી શકાય કે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા કેવી હોય છે? સમાન. ઠીક છે. તો ઓવરઓલ પ્રોસેસ સૌથી પહેલા સમતાપી સમજાયું કે પ્રોસેસ થાય પણ કોણ કોન્સ્ટન્ટ રાખવાનું? સમદાબી પ્રોસેસ ગમે તે ફેરફાર કરો પણ કોને કોન્સ્ટન્ટ રાખવાનું? પછી સમકદ પ્રોસેસ ગમે તે ફેરફાર થાય પણ કયામાં ફેરફાર ના થવું જોઈએ. और પછી આવે એડિયાબેટિક પ્રોસેસ, સમઉષ્મી પ્રકરમ. એમાં વ્યાખ્યા અલગ છે. શું ન થઈ શકે? પ્રણાલીથી પર્યાવરણમાં ઉષ્મા ન જાય, પર્યાવરણથી ઉષ્મા ન આવે. એની પ્રણાલી પર્યાવરણ વચ્ચે ઉષ્માનું આદાન પ્રદાન ન થતો હોય અને પ્રણાલીના કોઈ અવસ્થા જે છે એમાં તમે ફેરફાર કરી રહ્યા છો, પણ એ અવસ્થા ફેરફાર દરમિયાન કોઈ ઉષ્મા પર્યાવરણથી પ્રણાલીમાં ન જઈ શકે और કોઈ ઉષ્મા પ્રણાલીથી પર્યાવરણમાં ના આવી શકે અને પ્રોસેસ થઈ રહ્યું છે, તો એવા પ્રોસેસને શું કહીશું? સમઉષ્મી પ્રકરણ. और લાસ્ટ શું બતાવ્યું મેં તમને? और ચક્રીના સામે નોન સાયક્લિક આવી શકે છે.
ખ્યાલ આવી ગયો? લખી લો ફટાફટ.